નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર 1નો દાખલો 7√5 અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલો જોઈએ. સૌથી પહેલા જ્યારે પણ તમને અસમય છે એવું સાબિત કરવાનું કહે ત્યારે તમારે ધારવાનું કે જે પણ અસમય સંખ્યા આપી છે એ સમય છે એવું ધારવાનું. આ જે રીત છે એને વિરોધાભાસની રીત કહેવાય, જેમાં આપણે ખોટું ધારીશું અને છેલ્લે આપણે જે ધાર્યું હશે એની આપણી ધારણા ખોટી પડી એવું લખીશું અને પછી કહીશું કે જે હતું એ સાચું છે. ઉદાહરણ તરીકે અહીંયા શરૂઆતમાં લખીશું કે ધારો કે 7√5 સમય છે. જેટલા પણ અસમય વાળા દાખલા છે એમાં આપણે ધારવાનું. સૌથી પહેલા ધારીશું કે 7√5 સમય છે અને જો કોઈ સંખ્યા સમય હોય, સમય હોવાથી તેને a/b સ્વરૂપમાં લખી શકાય અને ત્યાં b is not equal to 0, b 0 થવો જોઈએ નહીં. હવે 7√5 એના બરાબર શું લઈશું? a/b, કેમ કે આ જે પણ સંખ્યા છે તેને a/b એવા સ્વરૂપમાં લખી શકાય. હવે તમારે આ દાખલામાં શું કરવાનું? જે વર્ગમૂળ વાળું વસ્તુ છે એને એમનેમ રાખવાની, એટલે કે √5 ને એમનેમ રહેવા દો. અહીંયાથી એ પણ એમનો એમ. જે 7 ગુણાકારમાં હતા એ જશે ભાગાકારમાં, એટલે 7b થઈ જશે. હવે તમે જુઓ તો a/7b આવ્યા. હવે a/7b એટલે શું છે? તો આ પણ એક અપૂર્ણાંક સંખ્યા છે p/q ના સ્વરૂપની અથવા તો a/b ના સ્વરૂપની. આ સંખ્યા શું થાય? તો સમય સંખ્યા થાય, એટલે અહીંયા લખવાનું. પરંતુ a/7b એ a/b પ્રકારની સમય સંખ્યા છે. હવે જુઓ તો આ a/7b એને પણ શું કહી દેવાય? સમય. એ પણ સમય સંખ્યા બને. જો a/7b સમય સંખ્યા હોય તો એના બરાબર વાળું વસ્તુ પણ સમય સંખ્યા થવી જોઈએ. જો a/7b સમય સંખ્યા થાય તો √5 પણ સમય થવું જોઈએ, પરંતુ આપણે જાણીએ છીએ કે √5 તો અસમય સંખ્યા છે. એટલે અહીંયા લખવાનું કે તેથી √5 પણ સમય થવી જોઈએ, પરંતુ √5 તો અસમય સંખ્યા છે. તો આપણી ધારણા ખોટી પડી, કેમ કે જો આ અસમય હોય તો એની સામેનું અસમય થવું જોઈએ, અથવા તો આ સમય છે તો એની સામેનું સમય થવું જોઈએ, પરંતુ આ સમય છે તો આ સમય થતું નથી. તો આપણી ધારણા ખોટી પડી, એટલે લખવાનું આપણી ધારણા ખોટી પડી. એનો મતલબ શું થયો? કે જે પ્રશ્ન હતો તે સાચું છે. એટલે અહીંયાથી લખી દેવાનું 7√5 અસમય છે. કારણ કે આપણે એને સમય ધારી અને સમય સાબિત કરવાની કોશિશ કરી, પરંતુ જેમ છતાં પણ તે સમય આવી શકી નહીં. જો સમય આવતી નથી તો હોય કેવી? અસમય. તો આ રીતે આ દાખલો તમે લખી શકશો. હવે તમને આ પ્રકારનો દાખલો પૂછી શકે કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો. તો આવા દાખલા સૌ સહેલા છે, માત્ર તમારે એની અંદર ભાષાનો ઉપયોગ કરીને સમજાવવાના હોય છે. અહીંયા તમને ધન પૂર્ણાંક n માટે વાત કરી છે 4n. હવે 4 એટલે શું થયું? તો 2 × 2 લખી શકાય, કે 2 × 4 થાય. હવે એની કૌંસની બહાર n ઘાત,
હવે આવા કિસ્સામાં શું થાય તો 2ની પણ n ઘાત થાય અને બીજા 2ની પણ n ઘાત થાય. હવે કોઈ પણનો છેલ્લો અંક શૂન્ય થવા માટેની એક શરત હોય. કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય થવા માટે તેના 2 અવિભાજ્ય અવયવો 2 અને 5 હોવા જોઈએ. બંને હોવા જોઈએ. 2 અને 5 બંને હોવા જોઈએ. કારણ શું છે કે 2 પંચા કેટલા થાય તો 10 અને 10ના આધારે જે પણ અંક હશે, જે પણ મોટી સંખ્યા હોય ગમે તેમાં છેલ્લો અંક શૂન્ય થવા માટે એક અવયવ 2 હોવો જોઈએ અને બીજો અવયવ 5 હોવો જોઈએ. 2ની સંખ્યા 1 કરતાં વધારે હોય તો પણ વાંધો નથી, 5ની સંખ્યા 1 કરતાં વધારે હોય તો પણ વાંધો નથી, પરંતુ મિનિમમ એક વખત તો બંને સંખ્યા આવવી જોઈએ. જ્યારે અહીંયા આ દાખલામાં 2 છે પણ 5 નથી, એટલે લખવાનું કે અહીં એક અવિભાજ્ય અવયવ 2 છે પણ 5 નથી. તેથી એવો કોઈ ધન પૂર્ણાંક ન મળે કે જેમાં 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય થાય. બરાબર, એવું કશું જ મળી શકે નહીં. આ પ્રકારના દાખલા પણ પૂછાય છે કે જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657નો લસા શોધો. તો તમારી માટે એક સૂત્ર છે જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. હવે તમારે લસા શોધવાનું છે તો લસાને એમનેમ રાખીશું, ગુણ્યા ગુસ્સા તમને આપેલો છે 306 અને 657નો ગુસ્સા 9 આપેલો છે. બંને સંખ્યાઓ કઈ છે તો 306 અને 657. તમે અહીંયાથી લસા અને કરતા બનાવો એટલે નવડો ગુણાકારમાં છે જતો રહે છેદમાં ભાગાકારમાં, એટલે 306 અને 657નો ગુણાકાર. હવે તમે આનું સાદુરૂપ આપો 306 ગુણ્યા 657 ભાગ્યા 9. તો તમે 306 ને 9 વડે ભાગવાની કોશિશ કરો. તો અહીંયા આપણે રફ કામ કરીએ છીએ. 306 ભાગ્યા 9 તો 9 તેરી 27, 3 વધશે, ઉપરથી ઉતાર્યો છગડો, 9 ચોક 36, એટલે કે 306નો 9 સાથે ભાગાકાર આવ્યો 34. તો 34 ગુણ્યા 657. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. તો મોટી સંખ્યા ઉપર લખીશું, નાની સંખ્યા નીચે લખીશું. 2 અંકની સંખ્યા હોવાથી 0, 3 સત્તા 1 નો એકડો વધી 2, 3 પંચું 15, 2 વધી છે 17, સાતડો વધી 1, 6 તેરી 18 ને 1 19. હવે 4ની વારી, 4 સત્તા 28 નો આઠડો વધી 2, 5 ચોક 20 અને 2 22 નો બગડો વધી 2, 4 6 24 ને 2 26. સરવાળો કરી દઈએ, 8 3 13 નો તગડો વધી 1, 12 નો બગડો વધી 1, એટલે 22,338. આનો જવાબ આવે 22,338. તો અહીંયા લખી દઈશું 22,338. તો લસા કેટલો આવ્યો 22,338. આ તમારો જવાબ છે. આ જે ભાગાકાર ગુણાકાર છે તમારે રફ કામમાં કરવાના છે. મારે તમને દેખાડવા માટે અહીંયા સાથે કર્યા છે.
પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પૂછાઈ શકે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય છે. વિભાજ્યનો અર્થ થાય જેના ભાગ પડતા હોય. તો આવા દાખલા સમજાવવા માટે તમારે અહીંયાથી તમે જુઓ તો આ 3 વસ્તુ ગુણાકારમાં છે અને વત્તાકાર કરીને 13 આપેલા છે. હવે આ દાખલા માટે અહીંયાથી 13 અને અહીંયા પણ 13 છે, તો 13 કોમન નીકળી જાય. 13 કોમન કાઢો તો આગળનામાંથી 7 ગુણ્યા 11 વધે અને પાછળનામાં 13 વધે. સોરી, 13 તો નીકળી જાય એટલે 13 એકા 13, ખાલી એક જ વધે. હવે આટલું આવી જાય પછી શું થાય તો 13 ના 13 અને 11 સત્તુ 77 વત્તા 1, 13 77 ને 1 થાય 78. ફરીથી આગળ ભાગ ચલાવીશું. 13 અને 78 છે એ પણ 13 ના ઘડિયામાં આવે છે. 13 પંચા 65 ને 13 છંગ 78, તો 13 ગુણ્યા 6. એટલે તમે જોઈ શકો છો કે અવિભાજ્ય અવયવો મળ્યા 6. હજુ 6 ને પણ લખવા હોય તો 2 તરી 6 પણ લખાય. એટલે તમારે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 આવી રીતે આખું લખવું પડે. હવે તમે જોઈ શકો છો કે વિભાજ્ય સંખ્યાનો મતલબ શું છે, એના અવિભાજ્ય અવયવો પડતા હોય. બરાબર, અહીંયા તમે જુઓ તો 2 ગુણ્યા 3 13 અને બીજી વારના 13 આટલા બધા અવયવો પડે છે. એનો મતલબ કે આ શું છે, વિભાજ્ય. તમને બીજી રીતે સમજાવું તો 4 6 9 આ બધી વિભાજ્ય સંખ્યા છે, તો એના અવયવો પણ પડે. 4 નો 2 દુ 4, 6 નું કરવું છે 2 તેરી 3, 9 નું કરવું છે તો 3 તેરી 9, 24 છે એનું કરવું હોય 6 ચોક 24, પછી આના ભાગ પાડો. બરાબર, આ બધી વિભાજ્ય સંખ્યા છે. એવી રીતે અહીંયા પણ એના અવયવો પડે છે. એટલા માટે લખી દેવાનું કે આથી ઉપર મુજબના અવિભાજ્ય અવયવો મળે છે, તેથી તે વિભાજ્ય છે. પાંચમો દાખલો, 510 અને 92નો લસા અને ગુસા શોધો. આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે અવિભાજ્ય અવયવની રીત વાપરવાની. આવા દાખલા માટે 510 અને એના અવિભાજ્ય અવયવો પાડવાના. સૌથી પહેલા તમે 510 ને 2 વડે ભાગશો એટલે તમને આવશે 255. 255 ને તમે 3 વડે ભાગશો એટલે 85 આવશે. પછી તમારે 17 પંચા 85 અને 17 એકા 17. આ રીતે તમે આનું સાદુરૂપ આપી શકશો. આ બાજુની સાઈડમાં 92ના આવી જ રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે. 92 ને 2 વડે ભાગો એટલે તમારે આવે 46. 46 ને 2 વડે ભાગો તો 23, અને 23 અવિભાજ્ય સંખ્યા હોવાથી 23 એકા 23. જે તમને અવિભાજ્ય અવયવો મળ્યા છે એનો તમારે ઉપયોગ કરીને લખવાનું છે કે 510 બરાબર જે પણ અહીંયા મળ્યા છે બધા લખવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. એવી જ રીતે 92ના અવયવ લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 23. લસા અને ગુસ્સા શોધતી વખતે ગુસ્સા હંમેશા પહેલા લખવાનો, બંને પૂછ્યું હોય તો. આ રીતથી ગુસ્સા લખવા માટે સૌથી પહેલા બંનેની અંદર કોમન આવતું હોય એવું, તો અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, એ તમારા ગુસ્સામાં આવે. હવે બીજા અંકો જુઓ તો 3 અહીંયા છે પણ આ નીચેનામાં ક્યાંય 3 નથી, આ 23 છે, આ ના ચાલે. 5 છે તો નીચે નથી, ઉપર 17 છે તો નીચે નથી. એટલે એકબીજામાં બંનેમાં કોમન હોય તો જ ચલાવવાના, અને એ પણ એમની સંખ્યા સમાન હોવી જોઈએ. આમાં 2 એકવાર છે, અહીંયા પણ એકવાર, બંનેને એકવાર લખી દેવાનું. ગુસ્સા લખાઈ જાય એનો જે રાઉન્ડ કર્યો છે આપણને લસામાં કામ આવશે. લસા એવી રીતે શોધવાનું કે જેથી જે ગુસ્સામાં જે કોમન લીધું હોય એને એકવાર તો લખી દેવાનું. લસાનો મતલબ એવો છે કે કોઈને રિપીટ કરવાનું નહીં અને કોઈને બાકી પણ રાખવાના નહીં. એટલે 2 બંનેમાં આવતા હતા એ આપણે એકવાર લખી દીધા.
હવે એની સિવાયની જેટલી પણ સંખ્યા છે એ બધી આપણે ગુણાકાર સ્વરૂપે લખવાની. તો અહીંયા હું એ રીતે લખું છું. અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય કે 2 ફરીથી કેમ આવ્યા, તમે પહેલા લખ્યા છે, પરંતુ જે બંનેમાં કોમન હોય એ જ લખવાના છે. એની સિવાયના 2ની સંખ્યા ઘણી બધી હોઈ શકે છે, પરંતુ બંનેમાં હોય તો એને એક જ વાર લખવાનું. હવે તમે અહીંયા જે લસાની અંદર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 23 આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે તમને ફાઇનલ જવાબ આવશે 23,460. તો આ તમારો થઈ જશે લસા. તો આઈ હોપ કે આજે આપણે ચેપ્ટર 1ના 5 ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જોયા. તમને આ વિડીયો સારી રીતે જો જોયો હશે અને સમજ્યા હશો તો બધા દાખલા તમને સારી રીતે સમજમાં આવી ગયા હશે. તો આ રીતે આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 1ના 5 દાખલાઓ જોયા જે બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હતા. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું ચેપ્ટર 2ના IMP વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.